ભાવનગરમાં રમાશે સાંસદ ખેલ મહોત્સવ। ખેલ મહોત્સવ માટે 1,40,400 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે। 16 ડિસેમ્બર, 17 અને 18 ડિસેમ્બરે ખેલ મહોત્સવ રમાશે। વોલીબોલ, બાસ્કેટબોલ, રસ્સાખેંચ સહિત 12 જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। 400 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો। મહત્વનું છે કે ભાવનગર શહેરના 13 તાલુકાના 7 ઝોનમાં ખેલ મહોત્સવ 22 અને 23 ડિસેમ્બરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાએ રમતો, 25મી ડિસેમ્બરે ખેલ મહોત્સવનું સમાપન ટ્રોફી વિતરણ થશે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં અને રમતગમત કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવ એ રમાઈ રહ્યો છે અને એના ભાગરૂપે ભાવનગર, બોટાદ લોકસભા ક્ષેત્રની અંદર સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત 1,78,440 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ રજીસ્ટ્રેશન બાદ સૌથી પહેલી અનોખી પહેલ દિવ્યાંગો ખેલાડીઓને રમત રમાડી અને શરૂઆત કરી थी। सांसद खेल महोत्सवની અંદર 501 દિવ્યાંગ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું અને એની અંદર 400 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ 8 કરતાં પણ વધારે રમતો રમી